આથણીઓની સાથે સરસ મજાની ક્રીડા કરી રહ્યો છે, બધાની ઉપર પાણી છાંટે છે, ઉડાડે છે, એટલો મંદોન્મત્ત થઈ ગયો છે. અને આપણે પણ સંસારમાં આવા મંદોન્મત્ત ક્યારે એવા થઈ જઈએ કે જાણે આપણા સિવાય દુનિયામાં કોઈ બીજું છે જ નહીં. હા, એવા થઈ જઈએ. અને આમ સૂંઢમાં પાણી લઈ અને આથણીઓને નવડાવે, પોતાના પરિવારને નવડાવે છે. કેમ કે અત્યારે તો સમય સારો છે ને, સમય સારો છે એટલે બધા જ એની સાથે છે. સુખમાં છલકવું નહીં, દુઃખમાં રડાય નહીં. સુખમાં છલકી ન જવાય. સારો સમય, મારી પાસે ગાડીઓ ને મારી પાસે બંગલો ને, હે, ઈશ્વરે આપેલું છે બધું. કેમ એનું પ્રમાણ આપ્યું છે? સુખમાં છલકવું નહીં, દુઃખમાં રડવું નહીં. હે, કેમ કે રામ સીતા પામ્યા વનવાસ, રામ સીતા પામ્યા વનવાસ. સુખ દુઃખ તો આવે સંસારમાં, ભાવ ધરી ભજવા ભગવાન. સુખ દુઃખ તો આવે સંસારમાં, એનાથી ડરી પણ ન જવું અને છલકાઈ પણ ન જવું. અને હાથી છલકાઈ ગયો એનું પરિણામ એને ભોગવવાનું રહ્યું. હવે કે હવે કોઈ નથી આ સંસારમાં, મારા જીવો સુખી કોઈ નથી. અને એ જ સમયે મેં તમને કીધું ને કે સિંહ આવે ને તો ત્રાળ હજી નાખે, પણ આ મગર અને આ અજગરની ત્રાળ સંભળાય નહીં. અને મગર આવ્યો છે. અને એ સમયે મગર આવ્યો છે. અને પ્રિય ભાગવતજી એવું કહે છે કે બધાએ કોશિશ કરી, પગ હાથીનો પકડાઈ ગયો, બધા કોશિશ કરી, અંતે થાકી ગયા, મૂકીને વયા ગયા. હો, મૂકીને વયા જ જશે. હો, યાદ રાખજો. હવે તો મને ઓલું દેખાય ડબલું બંધ કરીને બધા નીકળી જ જાય. હે, આમ ફટ કરીને પાડી દે ઓલો હોય ને ચાંડાલ. હા, અવાજ આવે આવી રીતે, આમ પડી જાય બસ. પછી તો આપણે પાછું વાળીને જોવાનું ન રહ્યું. પહેલાં તો ઠીક છે, આપણે કાષ્ઠ લાકડાથી બાળતા તો કમસે કમ કલાક આપણે ઊભા રહેતા. એ દેહ બળતો ત્યાં સુધી આપણે એની સન્મુખ રહેતા. હવે તો આ ડબલામાં પેક કરી દે એટલે ફળ પૂરું થઈ ગયું. અને આ ગજેન્દ્ર લડતા લડતા 1000 વર્ષ થઈ ગયું છે. અને અંતે હાથી હવે થાક્યો. ને આપણે પણ અંતે થાકી જઈએ ને, થાકી અને ભગવાનને પુકાર કર્યો છે. ગજરાજને પુકારા, હરિ ચડ ગરુડ આયા. ગજરાજને પુકારા, પ્રભુ ગરુડ ચડિત આયા. અવાજ કર્યો, હે ગોવિંદ હે ગોપાલ, હે ગોવિંદ હે ગોપાલ. બધા સાંભળી રહ્યા છે પણ કોઈ જાતું નથી. અને અંતે ગોવિંદને થયું કે મારે જવું જોઈએ. ભલે મારું નામ નથી લેતો પણ મારે જવું જોઈએ. અને આવી અને ભગવાને શું કર્યું? ગ્રહ માર કે छुड़ाया ग्रह मार के
मोरी लजिया बचाने वाले, मोरी लजिया बचाने वाले, सुन ले पुकार मेरी ओ मेरी, सुन ले पुकार अरे ओ बंसी बजाने वाले, बंसी बजाने वाले, जो द्रौपदी नो पुकार थयो भगवान आव्या, हे बंसी वाले, हे बंसी वाले, हे बंसी वाले। गजेन्द्र ये पुकार कर्यो अने ए मगरना मोढामांथी ए हाथीनो पग छोड़ाव्यो। अहींया सुखदेवजी महाराज एम कहे छे के पेला मगरनो भगवाने उद्धार कर्यो छे। अने भगवान જ્યારે મગરનો પેલા ઉદ્ધાર કર્યો ત્યારે પરીક્ષિત પૂછે છે કે આવું કેમ? અને ત્યારે ભગવાન કહે છે કે જે મારા ભક્તનો પગ પકડે એનો પેલા ઉદ્ધાર હું કરું છું, એને પેલા હું ઉદ્ધાર કરું છું। મારા ભક્તનો જે પગ પકડી લે ને, અને પછી તો વાત કરી છે ગજેન્દ્રએ ભગવાનની સ્તુતિ કરી છે એ ભાગવતજીમાં। ઓમ નમો ભગવતે તસ્મૈ યદ એતા ચિત્તાત્મકમ પુરુષાયાદિ બીજાય પરેશાયાભિધિર્મહી। ગજેન્દ્રએ ભગવાનની સ્તુતિ કરી છે, ભગવાનની પ્રાર્થના કરી છે અને વાત કરી છે ઓલી જન્માદ્યસ્ય યતોન્વયા દિતરત જેવી એને મળતી આવે કે જગતના મૂળનું કારણ આપ છો। આપણે એ જ વાત કરી હતી ને, પૃથ્વી તણો પિંડો કર્યો રજ લાવ્યો ક્યાંથી હશે, એ કેટલી બધી માટી ભેગી એને કરી હશે। આપણે પ્રથમ સ્કંદની કથા હતી અને પહેલો જ શ્લોક ભગવાનનો। અને ગજેન્દ્રએ ભગવાનની સ્તુતિ કરી ત્યારે એનો પરિચય આપ્યો। ગજેન્દ્ર કોણ હતો અને આ મગર કોણ હતો?